नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज 24/7 लाइव। ખેડાના કપડવંજ નગરમાં શ્રી હનુમાનજી જન્મ મહોત્સવ ધામધૂમપૂર્વક ભવ્યતાથી ઉજવાયો। કપડવંજ નગરના હનુમાનજી મંદિરોમાં ચૈત્ર સુદ પૂનમ અને તારીખ 12/4/2025 શનિવાર કપડવંજ નગરના દરેક શ્રી હનુમાનજી દાદાજીના મંદિરે હનુમાનજીના જન્મ મહોત્સવ નિમિત્તે ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યા। કપડવંજ નગરમાં આવેલા શ્રી મોટા હનુમાનજી દાદાના મંદિરે ત્યાં સવારે નિત્યક્રમ આરતી થઈ, ત્યારબાદ ધ્વજારોહણ વિધિ કરવામાં આવી। ત્યારબાદ બપોરના સમયે દાદાના મંદિરે અન્નકૂટના દર્શન ભક્તોને કરાવવામાં આવ્યા। ત્યારબાદ રાત્રિના 11 વાગે શ્રી હનુમાનજી દાદાની મહાઆરતી કરવામાં આવી। સાથે કપડવંજ નગરથી 2 કિલોમીટર દૂર આવેલા સંગમ નદીના પુલથી આગળ મહમદપુરા ગામે આવેલા ચમત્કારી હનુમાનજી દાદાના મંદિરે, જ્યાં બાલા હનુમાનજી દાદાનું મંદિર આવેલું છે, ત્યાં પણ ખૂબ જ સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। ખૂબ મોટી વિશાળ સંખ્યામાં ભક્તોએ દર્શનનો લાભ લીધો અને કપડવંજ નગરના સૌ ધર્મપ્રેમી ભક્તોએ શ્રી હનુમાનજી દાદાના દર્શન કરીને ધન્યતા અનુભવી। રિપોર્ટર ભાવિન જોશી, કપડવંજ, જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ। આજરોજ શ્રી હનુમાનજી દાદાના જન્મ મહોત્સવ વિશે થોડી જાણકારી આપશો। અહીંયા શ્રી બાલાજી હનુમાન મંદિર મહમદપુરા ખાતે આવેલ છે। ત્યાં ઘણા વર્ષોથી દર શનિવારે, મંગળવારે અને ચાલુ દિવસે પણ કપડવંજ શહેર અને આજુબાજુના દર્શનાર્થીઓ આવતા હોય છે। આજે જન્મોત્સવ હોવાથી બહુ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવી અને દાદાના દર્શન કરે છે। દર વર્ષે ભંડારાનું પણ આયોજન થાય છે અને ચમત્કારિક હનુમાનજી છે। અહીંયા આવીને જે પણ માનતા રાખે છે, એમ ઘણા બધા લોકોની માનતાઓ પૂરી થઈ છે। અચ્છા, આપના માધ્યમથી જાણકારી આપશો। આ બાલા હનુમાનજીનું મંદિર મને સમજણ આવી એટલે આજે મને 54 વર્ષ થયા છે, પણ મને સમજણ પડતી થઈ એ દિવસથી આ મંદિર હું બિલકુલ મારી પાડોશમાં છે મહમદપુરા ખાતે, અને આ હાજરા હજુર હનુમાન દાદા છે। સાભાઈ દાદા કરીને એક હતા, એ એમની સેવા કરતા હતા, અમે જોયેલા, અને એ સેવક અત્યારે એમના પરિવાર પણ સેવા કરે છે। આ મંગળવારે અને શનિવારે પણ અહીં ખૂબ શ્રદ્ધાળુઓ
ભક્તિપૂર્વક દાદાના દર્શન કરે છે. દર હનુમાન જયંતિએ અહીં મારુતિ યજ્ઞ કરવામાં આવે છે. આજે સવારે પણ મારુતિ યજ્ઞ હતો, આખો દિવસ ભંડારો ચાલુ હતો. અત્યારે સાંજે પણ એની આરતી કરી, અન્નકૂટ કર્યો અને અત્યારે પણ શ્રદ્ધાળુઓ દર્શન કરી અને પ્રસાદનો લાભ લે છે. આ ચમત્કારિક હનુમાન દાદા મારા જેવા હજારો ભક્તોના એમની મનોકામનાઓ પૂર્ણ કરી છે. એવા આ દાદા છે. એ દાદાના ચરણોમાં પ્રાર્થના કે ઉત્તર બધા જ સનાતન સંસ્કૃતિના જતન કરતા હિન્દુ ધર્મના બધા જ આસ્તિક ભક્તોની શ્રદ્ધાપૂર્વક એમની ભક્તિભાવ પૂરો કરે એવી એમના ચરણોમાં મારી વિનંતી. આપનો પરિચય આપો. જય શ્રી રામ. મોટા હનુમાનજી મંદિર કપાળવન, મોટા હનુમાનજી મંદિરના પૂજારી ધર્મેન્દ્રભાઈ ભટ્ટ. આપનો પરિચય. શ્રી મોટા હનુમાનજી મંદિરના પૂજારી શ્રી રમેશભાઈ. અચ્છા ધર્મેન્દ્રભાઈ, આજ રોજ પ્રભુ શ્રી રામચંદ્ર ભગવાનના પરમ ભક્ત શ્રી હનુમાનજી દાદાના જન્મ મહોત્સવ નિમિત્તે આપના મંદિરના કાર્યક્રમ વિશે જણાવશો? અમારે આજે હનુમાન જન્મોત્સવ તરફથી સવારે 5 વાગે મંદિર ચાલુ થયું. ત્યારબાદ સવારે નિત્યક્રમ પ્રમાણે સવા સાત કલાકે હનુમાન દાદાની આરતી, ત્યારબાદ પટેલવાડા મહિલા મંડળ તરફથી 9:30 સાડા 9 ધજાનું આરોહણ થયું અને ત્યારબાદ અત્યારે અન્નકૂટનું આયોજન કરેલ છે. તો સર્વે હનુમાન દાદાના ભાવિક ભક્તોને નમ્ર વિનંતી કે અન્નકૂટના દર્શનનો લાભ લે અને દર્શન હવે 5 વાગ્યાથી 11 વાગ્યા સુધી અને રાત્રે 11 વાગે પણ દાદાની આરતી અન્નકૂટ સમાપન કરવા વખતે દાદાની આરતી થશે. જય શ્રી રામ. આજે શ્રી બાલાજી હનુમાને જે હનુમાનજી દાદાનો જન્મ મહોત્સવ ઉજવ્યો તે વિશેની જાણકારી આપશો? હા, આપીશ. ગામમાં મથુરા તાલુકો કપડવન, જિલ્લો ખેડા, બાલાજી અને બે નદીના સંગમ પાસે બાલાજી હનુમાનના મંદિરે સવારે 5 વાગે ખોલ્યું. 7 વાગે આરતી થઈ દાદાની. પછી સાંજે 5 વાગે અન્નકૂટ, 12 થી 3 ભંડારો હતો. પછી રાત્રે 8:30 આરતી થઈ દાદાની અને આજે રાત્રે 10 વાગે ભજન. કાકા, આ મંદિર વિશેની જાણકારી આપશો? સાહેબ, આ મંદિરની જાણકારી એવી છે કે જ્યારે મહાત્મા ગાંધીજીનો પહેલાં પ્રથમ હિન્દુસ્તાન ટ્રેક્ટરનું આયોજન રાખેલા ત્યારે અહીં આગળ હિન્દુસ્તાન ટ્રેક્ટરનું આયોજન રાખેલું. એમ મેળો અહીં કન ભરેલું. ગાંધી મહાત્મા તરીકે મેળો પર ઓછામાં 100 વર્ષ પહેલાંની આ મૂર્તિ બે નદીના સંગમ મંદિરમાં અહીં મળેલી અને એકબીજાના ચમત્કારી મૂર્તિ અહીં લાવેલા. એટલો બધો આપણો અભિપ્રાય થાય. આશરે કેટલા વર્ષ થયા હશે? 100-125 વર્ષ ઉપરની મૂર્તિનો આ અભિપ્રાય થાય.